વડોદરાના વડસર વિસ્તારમાં રાત્રે આગ લાગી ગઈ। અહીંયા બ્રિજ નીચે આવેલી દુકાનમાં વહેલી સવારે આગ લાગી। જોતજોતામાં આખી દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમ અહીંયા સ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો। આગની ઘટનામાં આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી। સુરતમાં ફ્લેશ ફાયર થતા 3 મહિલા દાઝી ગઈ। સચિન જીઆઈડીસીમાં બરફની ફેક્ટરી પર આ ઘટના બની હતી। બનાવની જાણ થતાં જ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડી હતી અને હાલ તસવીરો જે આવી રહી છે હોસ્પિટલથી આવી રહી છે। ફ્લેશ ફાયર થતા 3 મહિલા દાઝી ગઈ। સચિન જીઆઈડીસીમાં જે બરફની ફેક્ટરી છે ત્યાં આ ઘટના બની હતી। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી। તો સુરતનો બનાવ જ્યાં ફ્લેશ ફાયર થતા 3 મહિલા દાઝી છે। સચિન જીઆઈડીસીમાં બરફની ફેક્ટરી પાસે આ ઘટના બની હતી। મહિલા ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડાઈ છે। બનાવ બાદ ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી। 4 હવે તસવીરો બતાવીશું। આજે આગના જે બનાવો બન્યા છે 4 અલગ અલગ તસવીર। અમદાવાદમાં જે 2 બનાવો બન્યા છે તેની તસવીર, જે વિરાટનગરમાં જ્યાં આગ જે છે એ બેકાબુ બની ગઈ હતી। વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની આ તસવીરો અમે અમદાવાદથી બતાવી રહ્યા છે। બીજી તસવીર વડોદરાના વડસરમાં જે આગ લાગી હતી, વહેલી સવારે દુકાનમાં આગ લાગી હતી। અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલા એક કરોડોનો દારૂ ઝડપાયો છે। સરખેજથી મસમોટો દારૂનો જથ્થો પકડાયો છે। 1 કરોડ અને 20 લાખનો આ દારૂનો જથ્થો છે। એસએમસીએ 1 કરોડ 20 લાખના દારૂ સાથે કન્ટેનર જપ્ત કર્યું છે। 1 કરોડ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે। અન્ય વસ્તુની આડમાં આ દારૂની હેરાફેરી થઈ રહી હતી। 6 આરોપીઓ હાલમાં ફરાર છે, જેની તપાસ થઈ રહી છે। એસએમસી હવે આગળની તપાસ કરી રહી છે।